લાવ છે આવેલું બાબુલો કઈ બોલો કઈક તમે લાઈવ ચાલુ થઈ ગયું છે લાઈવ પ્રસારણ છે તમે આ કઈ રીતે લાયા કેટલા રૂપિયા ખર્ચે આમાં બોલો તો કરી આ જોડ્યા 10 રૂપિયા જા જા કેટલું બોલતો તો પેલો બધા લિંક મોકલાઈ ગઈ છે અલ્લાહ બંધ કરે પછી આગળ લાખોડાનું છે બાબરે ભૂતે જોતો આને યસલાએ આલ્યા પેલો જોઈ ગયો બીજા બોલે છે તો હજુ હોપે છે તે ઉભા નહીં રહેતા સિંગ લઈ લીધી પેલો સામે વાળો કહેવા આવ્યો કે પેલા માગી છે ને સિંગની કોથળી લઈને જતા રહે માયક ભંગ કર્યું યશના તારો ઝઘડો આવે છે તું આવું છું બધા થાકી ગયા છે માસા હવે આપણે કેટલું ખેંચવાનું છે તંબુ આવે એટલે ગાટલા કોટલા લઈને સુઈ જવું છે એમ મમ્મી તો લાઈવ પ્રસારણ ચાલશે લાઈવ ટીવીમાં લાઈવ આવે ને અને નહીં લાઈવ આવતું એવી રીતનું લાઈવ આવે છે તમે ઓછે દેખાવશો લાઈવમાં ઘેર જઈને કિશન દેખાશે તમને નેટ બંધ થઈ ગયું બતાવો કેટલા સુધી પહોંચું તો બોલો હવે ઓછામાં ઓછું 10 કિલોમીટર તો હજી કાપવું જ પડશે તાપ થાય પહેલાં વધારે તાપ થઈ જાય તો પછી નહીં ચલાય બરાબર ને પણ આપણે આયા છે કેટલે તો આપણે ખબર તો પડી જઈએ બગોદરાની આગળ નીકળી ગયા છે ને રસ્તામાં કંઈ તમને પ્રોબ્લેમ તો થયા રાખે ચાલી બધી જાતના પ્રોબ્લેમ થાય અને એક સંઘવાળાએ તમને કંઈક સારું એવું ચા બા પીવડાવી સંઘવાળાએ પણ ચા બા પીવડાવે ચા નાસ્તો કરાવે છે બધું જ કરાવે છે બોલો હવે બીજું કંઈક હોટલ વિશે તમારે હોટલ વિશે સારી હોટલ હોય અહીંયા ગમી પણ લઈ છીએ અમે થોડો ખર્ચો કરી પણ નાખીએ ખર્ચો પણ કરી પણ નાખીએ છીએ અમે બધું મફતનું ખાવા નહીં માગતા અમે આ તો ચા પાણી પીવા હોય તો ઊભા રહી જાય છે બાકી અમે બીજું નાસ્તો બાસ્તો બહુ કરતા નહીં અમે હોટલમાં જ જમી લઈએ બોલો સારું થોડી વાર પછી મળીએ તમને ઓકે મને કોઈ તકલીફ હોય તો જણાવી દેજો ઓકે તમારે કંઈક
બા તમારું ચાલુ છે, બોલો તમારે કંઈ બોલવું હોય કે તમને કંઈ તકલીફ પડે છે ચાલવામાં? મને તકલીફ નથી પડતી ભાઈ, મજા આવે છે. ઉપરવાળાની દયા, કાંઈ તકલીફ નથી. હા ભાઈ ચાલુ ચલાશે ને એટલે મને રિક્ષામાં બેસાડવાનું કોઈ વિચારે છે બધા કે ચલાશે? ચલાશે. ચલાશે, સરસ. વાંધો નહીં, ચલો. હા રિક્ષામાં નથી બેવું. નથી આવું ને? સારું સારું. રિક્ષામાં બે તો અમારી ગાડી જોડે છે, ગાડીમાં નહીં બેસજો. હાલો. હા ભાઈ. બસ કઈ નહીં, જો હવે અત્યારે ચાલતા ચાલતા જઈએ છે. કઈ જાવ છો? કેટલે પહોંચે છો? પાડ્યા તો ખબર જ નહીં કઈ. બગોદરાથી આગળ આવી ગયા હોનેસ્ટમાં. હા, અને હોનેસ્ટમાં પછી અમે ફ્રેશ થવા ગયા, થોડું ફ્રેશ થઈ. હવે આ ચાલવાની શરૂઆત કરી છે, માથા હવે ઉપર તમે તાપ આવી ગયો છે. આગળ શું વિચારો છો? આમ થોડું દૂર રાખો ને તો અમારો મોઢું દેખાઈ રહ્યું છે. હવે કંટાળો આવે. ત્યાં સુધી ચાલીશું. કોઈ સારું જગ્યા સારી મળશે તો અમે થોડો આરામ કરવા જઈશું ટાર્ગેટ તૈયાર. બનાવ્યો છે તમે કોઈ? આગળ ના, આગળ કોઈ ટાર્ગેટ બનાવ્યો છે તમે? ના દોસ્તો, target અત્યારે તો કોઈ ટાર્ગેટ નથી. આરામ કરવાનો ટાર્ગેટ નથી કર્યો તમે? પણ એ તો હજી જ્યારે જગ્યા મળશે ત્યારે. સારી હોટલ આવશે તો આરામ કરીશું. બાકી આવી બધી જગ્યાએ નહીં બીજી કરીએ. કોઈ હેરાનગતિ રસ્તામાં? ના, હેરાન મમ્મીની બાજુમાં તડકો આવતો નહીં. હવે ઊભા થતી તો અમને બેસવા દેશે. હવે તમે પૂછવા 2 મિનિટનું સવાલ છે. 2 મિનિટનું ખારી સિંગ ખાઈ લઉં છું આ પછી તમારું ઇન્ટરવ્યુ. હું ક્યાં હતો? મને આ અમનો કઈ તકલીફ લાગે છે? આ જો જે અત્યારે વિડીયોમાં દેખાય આ બાજુ જો. એ બેનને હોટલવાળા ભાઈએ બોલ્યા કે તમે સુઈ ના જાઓ, પણ એ નહીં માનતા અને સુઈ જ જશે. જો બતાવો એ બાજુ કેમેરો કરો, હવે આ બાજુ કરો. તો એમને એમ કે અમારી સારી વાત કરો એટલે એ બે હસે છે. બસ એમાં બહુ ત્રાસ છે, બાકી અમારે કોઈ વાંધો નથી. ખેંચે રાખે. જુઓ અમારી પાછળ પાછળ આ બીજો સોંગ આવે છે, સોંગ બતાવો. આવે છે. અમે એમના કરતા પહેલા હતા, પણ એ અમને થોડો આરામ કરીએ. કારણ કે અમારે વારે ઘડી બાથરૂમ આવી જાય છે, હે? વારા ફરતી એક એક વ્યક્તિને બાથરૂમ. હા, અમારે થોડી વોશરૂમની તકલીફ થોડી વધારે છે, પણ અમારી જોડે 60 વર્ષના કાકા છે તો એમને થોડી તકલીફ પડે. એમની જોડે પેલા માસી બેટા એ બતાવો. એક જ કેમેરામાં છે. અમારી જોડે બુઝુર્ગ છે એટલે એ પહેલા, પછી અમે. અને મને 7 ના 8 હા, ચાલશે. અમે અમારા છોકરા ઘરે મૂકીને આવ્યા છે, એ રહેશે, એનો કોઈ વાંધો નથી. થોડું અમને બ્રેક મળશે હા. છોકરાઓ માટે. અમને બી થોડું બ્રેક મળે. અને અત્યારે ઘરવાળાના છોકરામાંથી બ્રેક લીધો છે દિવ્યાને. સપના બેને બી લીધો છે, મેં તો એક નો લીધો છે આખો. અમે બી એક અમને week ખાલી 7 કલાકનો નથી. હા, અને બસ. ઘણા ખુશમાં છે. ને તમારી હવે જેવી સેવા થાય છે એવું કોઈ સેવા કરવા કોઈ પાછળ હવે રહ્યું નથી શું? ના, હવે કોઈ નથી. અમારી જે સેવા કરતા હતા ને એ મુહૂર્ત કરવા ગયા છે. એટલે મુહૂર્ત એટલે સમજ ના પડી મને. હે? લાભ પાંચમ છે એટલે એ લાસ્ટ પાંચમ છે ને આજે, એટલે કેમેરાનું મુહૂર્ત કરવા ગયા છે. પછી મુહૂર્ત કરીને આવશે, પછી અમારી સેવામાં પાછા લાગી જશે. આજે અમારા યશ થોડા શર્મિલા છે, પણ બોલશે એ લગ્ન તમારી સ્પીચ આપો. આ વખતે કઈ તો બોલતા જ નહીં. કાનના તાના મતલબ ચૂપ જ બેઠા છે. કશું બોલતા જ નથી.
બોલો બોલો બેન. તમારી બોલો બોલો જલ્દી. બોલો બોલો જલ્દી. કેવું જે બી તમે- તકલીફ હોય તો અમારી મને ઘરથી અહીં સુધીની યાત્રા કેવી રહી? જલ્દી બોલો ચલો. આમ તો સારી જ છે. આપણી પાસે ટૂંક જ સમયમાં આ બધું પતાવવાનું છે. ચલો જલ્દી. કંઈ કહેવા માટે કંઈ વિશેષ છે નહીં. વિશેષ છે ને એટલે શું તમારા પગના ફોડવા નીકળી ગયા છે તો વિશેષ નહીં. થોડી તકલીફ રહે છે. એવું નહીં, તમે ઘરથી અહીં સુધી આયા એમાં વચ્ચે શું શું થયું? લાસ્ટ ટાઈમ કરતાં આ વધારે કોઈને આ કોઈને મળી. આનું કરે પાટાનું કંઈક તમે કર્યું હતું હમણાં સવારમાં કંઈક આમાં તમે દવા બવા ચોપડતા હતા શું ચોપડ્યું શું છે એ પગ યશભાઈ કેસે યશભાઈ? ડૉક્ટર ધોળ ગોઈને ત્યાં થોડું ઓપરેશન કરીને ડ્રેસિંગ તમારો સોરી અવાજ આવતો નથી બરાબર. ડૉક્ટર ધોળ ગોઈને ત્યાં થોડું ડ્રેસિંગ કરી આપ્યું છે એટલે સારું લાગે છે અત્યારે. કિચકો થોડો ધીરે ધીરે આટલું વ્યવસ્થિત face આવે વાંધો નહીં. તમે કંઈ પૂછો એટલે અમે કહીએ. મેં તમને શું કીધું ફરી પૂછું તમને કે આ પગ વિશે શું છે આ પગનું આટલું બધું પગ વિશે એ કાકાને ખુલ્લા પડી ગયા છે. એ કાકાને તમે પૂછી શકો છો એટલે બહુ વધારે એ બોલવાની પોઝિશનમાં નથી એટલે હું બોલી દઈશ. એમને વધારે ફોલ્લા પડી ગયા છે એટલે ડૉક્ટર ધ્રુવલ ગોહેલે એમને છે ને પાટાપીટી કરી આપી છે એટલે હવે થોડું બેટર છે વાંધો નહીં આવે એટલે એ થોડું ઘરે ગયા છે ત્યાં સુધી એમને થોડું સારું લાગે ને એમ. ને પછી તમે આવશે કઈ- એટલે ફરી dressing કરશે. અને થોડું દવા બવા લેવા ગયા છે. ઘરેથી કોઈ પણ પ્રકારની સેવા મંગાવી છે તમે ના એ ઘરેથી સેવાનું તો અમે બધું લિસ્ટ આપી દીધું છે એ બધું આવી જશે. બરાબર બીજું કંઈ? હવે હવે જે- જે નહીં જવું લાઈટ ટેલિકાસ્ટ બંધ કરી દો અને અમને થોડા ફ્રી કરો. ના છેલ્લો 2 સવાલ મારા રહી ગયા છે હા તો કરી દો ફટાફટ સવાલ કરી દો. જે રાતે તમે જ્યાં રોકાયેલા જે સ્થળ હતું એ અત્યારે મને તો ખ્યાલમાં નથી પણ એ કેવું યાદ પડી. બોલો, બોલો, બોલો. પહેલું તો અમને એક જગ્યા જ જરાય ના ગમી પણ પેલું કહેવત છે ને કે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. એ કહેવાય ને જન્મ રાખે. એ પોઝિશન થઈ ગઈ હતી અમારી. એ પેલા કહેવાય કાકા પેલા કાકા એમને બે શબ્દ પૂછો કાવા વિશે. બોલો કાકા રાતે તમે નાઇટમાં આવી ગયા હતા તો મચ્છર કઈ બજવતા હતા તમને તમારી તબિયત એમને કે બેટર લાગી હતી? જો કે એ કોઈ તો ખાટલામાં સૂતા હતા. એમને કોઈ વાંધો નથી એમને થાકી ગયા હતા. હા એ થાકી ગયા હતા એટલે એમને કશી ખબર જ નથી. પેટ્રોલ પંપમાં કાઢી કે ને કે હા એ તો કહું છું હું એ જ તમને ડિટેલ્સમાં જાણવા માંગુ છું તમે હા, સમજ ચલો કે અમે ફૂલ નાઈટ આખી પેટ્રોલ પંપમાં કાઢી. ને એ સૌથી પહેલા તો એ ભાઈએ અમને ના જ પાડી દીધી. પછી આ પેલા માસી જઈને થોડું ખબરે એમની આગળમાં તો એ માસી બતાવો. હા પેટ્રોલ પંપમાં સાપ બહુ આવતા હતા એટલે મેં ના કાઢી દીધી. એટલે પછી એ બેન પણ- થોડું કગર્યા જઈને. એવલા માસી તો એવું કહે છે કે સાપનું કંઈક પ્રોબ્લેમ હતો હા એટલે સાપ આવતા હતા એટલે જ એ ના પાડતા હતા. પણ શું કરીએ હવે અમને બીજે ક્યાંય જગ્યા મળે એવું ના આગળ કઈ તમને હોટલ જેવું મળે 7 કિલોમીટર ચાલવું પડે ને એ સપનાબેનથી નહોતું ચાલતું. ચાલવાની પોઝિશન હતી નહીં થોડીક એટલે અમારે ચાલવું નતું એટલે પછી અમારે તો અહીંયા મજબૂરીથી રહેવું પડ્યું. અહીંયા આગળ પછી પણ અમે થોડું હેલ્પમાં બધાએ ને પછી? પાથર્યા અને પછી થોડા ઘણા વિરામ લીધો 2 કલાકનો જ લીધો વધારે નથી. ને પછી ડિનરની જઈને જમવાનું લઈ આવ્યા પાઉંભાજી પુલાવ ચાઇનીઝ મંચુરિયન પછી એ બધું અમે નાસ્તો કર્યો અને ત્યારબાદ અમે થોડો આરામ ફરમાયો. આરામ બધા કર્યો અમને ઊંઘ આવીને અમે ગાડીમાં જઈને સૂઈ ગયા પણ ગાડીમાં પણ ઊંઘ આવી નહીં એટલે પછી અમે ગાડીમાં સૂઈ ગયા પણ ગાડીમાં સૂવાનું ફાયું નહીં એટલે પછી છેવટે અમારે બહાર આવીને સૂવું પડ્યું. પછી અમે બંને જણા એક ખાટલામાં સૂઈ ગયા જે તમે જોઈ શકો છો અમારા બંનેની બોડી બધું તો બી અમે તોય અમે adjust એડજસ્ટ કરી અને અમે એક ખાટલામાં adjust સૂઈ કરી ગયા. અને સૂઈ ગયા. ને આટલું બધું દુઃખ વેઠવાનું પાછળનું શું છે એ અમાર માતાજી અમાર દર્શન કરવા જવાનું. પેલા કાકાએ બાધા રાખી. કાકાને તમે જોઈ હેડો શકો હવે અમે ઊભા થઈએ છીએ એમને સપોર્ટ કરવા માટે અમે બધા જઈ રહ્યા છીએ. લાઈવ શેર સબસ્ક્રાઇબ કરો. ચલો હવે અમને તમને આગળ લાઈવમાં મળીશું. હવે અમારે આગળ જવાનું છે તો ટૂંક તમારી સમયમાં પાસે- પાછા મળીશું હવે હા,
અમારી પણ પાસે તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય.